શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। ભજન સાંભળવાના ઘણા ફાયદા છે, જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે। ભજનો માત્ર સંગીત નથી, પરંતુ એક ઉપચાર છે જે આધુનિક જીવનના તણાવમાં શાંતિ અને સંતુલન લાવે છે। માનસિક ફાયદા। માનસિક શાંતિ અને તણાવમાં ઘટાડો। ભજન સાંભળવાથી મન શાંત થાય છે। મધુર સંગીત અને ભક્તિપૂર્ણ શબ્દો મગજમાં એવા રસાયણો ઉત્પન્ન કરે છે જે તણાવ અને ચિંતાને ઓછો કરે છે, અને શાંતિનો અનુભવ કરાવે છે। સકારાત્મકતામાં વધારો। ભજનમાં ઈશ્વર અને સકારાત્મક શક્તિઓની વાત હોય છે। તેને સાંભળવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય છે। એકાગ્રતામાં સુધારો। ભજન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મનની ભટકવાની વૃત્તિ ઓછી થાય છે અને એકાગ્રતા વધે છે। ધ્યાન અને ભજન એક સમાન અસર કરે છે। શારીરિક ફાયદા। હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે। ભજનમાં રહેલી લય અને શાંત સંગીત હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે। આનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે। ઊંઘ સુધરે છે। જો તમને અનિદ્રાની સમસ્યા હોય, તો રાત્રે સૂતા પહેલા ભજન સાંભળવું ફાયદાકારક સાબિત થઈ શકે છે। તે મનને શાંત કરીને ઊંડી અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે। આધ્યાત્મિક ફાયદા। આધ્યાત્મિક જોડાણ। ભજન ઈશ્વર સાથેનું જોડાણ મજબૂત બનાવે છે। તે ભક્તિ અને શ્રદ્ધાનો અનુભવ કરાવે છે, જે આત્માની શુદ્ધિ માટે જરૂરી છે। નૈતિક મૂલ્યોનું સિંચન। ભજનમાં ઘણીવાર જીવનના સારા પાઠો અને નૈતિક મૂલ્યો છુપાયેલા હોય છે। તે સાંભળવાથી આ મૂલ્યો જીવનમાં ઉતરે છે। સમુદાય સાથે જોડાણ। ઘણા લોકો સમૂહમાં ભજન ગાય છે। આનાથી સામાજિક સંબંધો મજબૂત બને છે અને એકતાની ભાવના વધે છે। ટૂંકમાં, ભજન સાંભળવું એ મન અને શરીરને સ્વસ્થ રાખવાનો એક સરળ અને સુંદર માર્ગ છે। જો તમે નિયમિતપણે ભજન સાંભળવાનું શરૂ કરશો, તો તમે આ બધા ફાયદાઓનો અનુભવ કરી શકશો।